ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે, તમને ટાઈમ ટેબલ મળી ગયું છે, બરાબર છે. આવતા વીકમાં સોમવારથી આપણી નવી એટલે કે વાર્ષિક પરીક્ષા અને છેલ્લી પરીક્ષા કે જે તમારું આગળનું ધોરણ નક્કી કરે છે, બરાબર છે. કેટલાક વિદ્યાર્થીઓ આ વર્ષ દરમિયાન સરસ રીતે ભણ્યા, કેટલાક વિદ્યાર્થીઓને ભણાવવા પડ્યા, બરાબર છે. એટલે હવે એ બધું ભૂલી જઈ અને એકદમ હવે આપણે આ છેલ્લું અઠવાડિયું વ્યવસ્થિત રીતે વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દઈએ. કેમ કે હવે તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માંથી ધોરણ 8માં પ્રવેશ મેળવવાના છો, બરાબર છે ને. તો જો આ પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ આપશો, સારા એવા માર્ક્સ મેળવી શકશો, બરાબર. જો આ પરીક્ષામાં પાસ થશો તો તમને આગળના ધોરણમાં પ્રવેશ મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે હવે આ છેલ્લું અઠવાડિયું છે, મહેનત કરી લેવી જોઈએ. સાચી વાત ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે સંપૂર્ણ ઇંગ્લિશનું રિવિઝનનો સમય નથી, બરાબર છે. આવતા અઠવાડિયે જ આપણી પરીક્ષા છે. આપણા લેક્ચર હવે આજનો અને કાલનો એમ 2 જ લેક્ચર બાકી છે. તો આખા બધા જ ચેપ્ટરનું રિવિઝન થઈ જાય એવું કંઈક આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી સ્વાધ્યાય પોથીમાં, પછી આપણી ગ્રામરની બુકમાં, બરાબર છે ને, એકદમ છેલ્લે મોડલ ક્વેશ્ચન પેપર આપેલા છે. આ સ્વાધ્યાય પોથીનું મોડલ ક્વેશ્ચન પેપર છે, બરાબર. આના પછીના એટલે કે કાલના પીરિયડમાં હું ગ્રામરવાળા મોડલ ક્વેશ્ચન પેપર નું પેપર સોલ્વ કરાવીશ, બરાબર છે ને. એટલે આ પેપર અને આવતીકાલનું પેપર આ બંને આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરશું તો આપણને ઘણું ખરું રિવિઝન થઈ જશે, બરાબર. કેમ કે આ પ્રશ્નપત્રમાં આખું જ ઇંગ્લિશ, આખા બધા જ ચેપ્ટર આવી જાય છે, બરાબર છે. એટલે આ બધા જ ચેપ્ટરનું આપણે સરસ રીતે રિવિઝન કરી લઈએ, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે આપણે પરીક્ષામાં માર્ક્સ મેળવી શકીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે હું આખો ફકરો વાંચતો નથી, એમાં ખૂબ જ સમય જશે. એટલે સીધા ક્વેશ્ચન ઉપર આવીએ. વેર ડીડ લક્ષ્મી લીવ? બરાબર. તો લક્ષ્મી લીવ્ડ ઇન કુબા, બરાબર. લખ્યું છે ને, લક્ષ્મી કહે છે વી લીવ ઇન કુબા, એટલે કે અમે કુબામાં રહીએ છીએ, બરાબર. અમે એટલે કોણ? લક્ષ્મી. લક્ષ્મી લીવ્ડ ઇન કુબા. એટલે અહીંયા આવશે લક્ષ્મી lived in Cuba, બરાબર. which word is used for lion? lion માટે કયો શબ્દ વપરાયો છે? સાવજ, સી, બરાબર. પછી આગળ જોઈએ. what is the total length of the 3 lines? ટોટલ લેન્થ કેટલી છે? 76 કિલોમીટર. total length of all the 3 lines will be 76 કિલોમીટર, બરાબર. તો ખાલી 76 કિલોમીટર નહીં લખવાનું, આખું લખવાનું. ટોટલ લેન્થ ઓફ ઓલ ધી 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. ઓકે. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્ટેજીસ? સ્ટેજીસ એટલે કે ફેસીસ, એટલે કે ડી ઓપ્શન. આ ફકરો કદાચ ગઈ પરીક્ષામાં પૂછાયેલો છે ને, બરાબર છે ને. પછી વોટ કેન શંકર ડુ ટુગેધર? બરાબર. શંકર ટુગેધર એટલે કે સાથે. શંકર સાથે શું કરી શકે છે, એટલે કે કઈ વસ્તુ સાથે કરી શકે છે? તો જુઓ, હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર. અહીંયા લખ્યું છે, બરાબર. આ લીટી, હી કેન ડુ both the things together without any mistake. both the things એટલે કઈ both the things? જો Shankar drives the car, he never break traffic rules. She likes music, he says, and Shankar starts singing, બરાબર. એટલે Shankar can do both the things together without any mistake. પણ કઈ? driving and singing, બરાબર. driving and singing એટલે અહીંયા લખવાનું
શંકર can drive and sing both together. Shankar can drive and sing both together. પછી શિવ એન્ડ શંકર ગો ટુ ધ ક્યાં જાય છે? લેબોરેટરી જાય છે, એટલે સી ઓપ્શન. બરાબર. પછી નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ, નવરાત્રી વાળું કેતકી વાળું ચેપ્ટર. બરાબર. હુ જોઈન ઇન ધ ગરબા, ગરબામાં કોણ જોઈન થાય છે? કોણ કોણ જોઈન થાય છે? તો જુઓ અહીંયા લખ્યું છે યંગ મેન એન્ડ વુમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. તો અહીંયાથી લઈને અહીંયા સુધી બેઠે બેઠું ચોપડી દેવાનું છે. યંગ મેન એન્ડ વિમેન. પછી ટાઇની ટોટ્સ એન્ડ elderly people all join in ગરબા. બરાબર. ગરબા ઇઝ અ ખાલી જગ્યા ડાન્સ. કેવો ડાન્સ? યુથફુલ ડાન્સ. બરાબર. એટલે સી ઓપ્શન વ્યવસ્થિત કરી નાખીએ આપણે. સી થોડોક ઓલો થઈ ગયો. બરાબર. પછી વોટ ડુ ધ વર્કર્સ ડુ? વર્કર્સ શું કરે છે? તો જુઓ, ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ. બરાબર. ધ વર્કર સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ, એટલે કે દરમાં તે પોતાનો ખોરાક ખેંચી લાવે છે. પછી યંગ એન્ડ્સ લીવ ઇન નર્સરીઝ. ડી. કદાચ આ પણ લાસ્ટ પરીક્ષામાં પૂછાયેલું. બરાબર ને? પણ જુઓ, ધ બોલ ઇઝ અંડર ધ કાર, એટલે કે નીચે. ધ ટીચર ઇઝ બિહાઇન્ડ ધી ટેબલ. પ્રોપોઝિશન્સની ખાલી જગ્યા છે બધી. બરાબર ને? ધ ટીવી ઇઝ બિટવીન, વચ્ચે એટલે બિટવીન. બરાબર. ધ ટેમ્પલ ઇઝ નિયર ધ રિવર, એટલે કે નદીની પાસે છે. ધ મેન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ, એટલે કે ગેટની સામે. ધ મેન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધી ગેટ. બરાબર. હવે એની પછીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા, અને વ્યવસ્થિત રીતે સમજવાની છે આ ખાલી જગ્યાઓને, તો જ પરીક્ષામાં આવડશે. ઘણા લોકોએ આવી જ ખાલી જગ્યાઓમાં ભૂલ કરી છે ગઈ પરીક્ષામાં. એટલે આવતી પરીક્ષામાં ભૂલ ન થાય એ માટે વ્યવસ્થિત ધ્યાન આપજો. મોહન ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે શું દર્શાવે? એવરી ડે એટલે કે રોજની ક્રિયા. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, વોકનું વોક જ આવે. પણ પરંતુ બટ વોકનું વોક તો થઈ ગયું, પણ મોહન ત્રીજો પુરુષ એક વચન, અને ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ લાગે તો આમાં શું આવશે? એસ, એટલે વોક્સ. મોહન વોક્સ ટુ ધ સ્કૂલ એવરી ડે. પછી ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા કાઇટ્સ. યસ્ટરડે એટલે ભૂતકાળ. તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. ફ્લાયનું ભૂતકાળનું રૂપ થાય ફ્લ્યુ. FLEW, ફ્લ્યુ. બરાબર. પછી નીતા ખાલી જગ્યા અઝ અ સ્ટોરી ટુમોરો ભવિષ્યકાળ દર્શાવે છે. ભવિષ્યકાળમાં વિલ આવે, વિલ. બરાબર. એટલે આવશે વિલ ટેલ. વિલ પછી મૂળ રૂપ. ઓકે. ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. નાવ એટલે ચાલુ વર્તમાન કાળ દર્શાવે. ચાલુ વર્તમાન. બોયઝ એટલે બહુવચન, એટલે આર. ધ બોયઝ આર શાઉટિંગ, ING વાળું રૂપ, એટલે કે શાઉટિંગ. તો બોયઝ આર શાઉટિંગ ઇન ધ ક્લાસ નાવ. બરાબર. ચાલુ વર્તમાન કાળ. પછી ધ ડોગ ખાલી જગ્યા અવર હાઉસ, એટલે સાદો વર્તમાન કાળ, એટલે ગાર્ડ્સ. GUARDSAES લાગે એટલે એસ. રંજના રંગોલી. યસ્ટરડે એટલે ભૂતકાળ, એટલે
ડ્રો નું ભૂતકાળનું રૂપ DREW, બરાબર, ડ્રીવ. પછી નેત્રા, નેત્રા ખાલી જગ્યા ધ ટીચર લાસ્ટ વીક એટલે ભૂતકાળનું રૂપ, ભૂતકાળ, મીટનું ભૂતકાળનું રૂપ મેટ. નીતિન ખાલી જગ્યા આઈસ્ક્રીમ લાસ્ટ નાઇટ, ફરીથી ભૂતકાળ તો ઈટનું ભૂતકાળનું રૂપ એટ. ધ ફાર્મર ખાલી જગ્યા ટુ ધ ફિલ્ડ એવરી ડે એટલે સાદો વર્તમાન કાળ એટલે SKES લાગે એટલે ES, બરાબર. એક વચન છે એટલે ES લાગે. જો અહીંયા બહુવચન હોય તો મૂળ રૂપ જ આવે. તે ખાલી જગ્યા ઇંગ્લિશ નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ એટલે ધે આર લર્નિંગ, ING વાળું રૂપ, ધે આર લર્નિંગ ઇંગ્લિશ નાવ. આવી રીતે વ્યવસ્થિત રીતે સમજશો તો જ ખાલી જગ્યા આવડશે. પછી એની આગળની ખાલી જગ્યા જુઓ તો ફ્રોગ ખાલી જગ્યા ઓલવેઝ સમટાઈમ. હવે ઓલવેઝ નો મતલબ શું થાય? હંમેશા. સમટાઈમ્સ એટલે કેટલીક વાર. તો ફ્રોગ છે એ કેટલીક વાર પાણીમાં રહે છે અને કેટલીક વાર જમીન પર પણ દેખાય છે, એટલે બંનેમાં સમટાઈમ્સ આવશે, બરાબર. આમાં પણ સમટાઈમ્સ. બરાબર. પછી ધ સન ખાલી જગ્યા નેવર. તો સેટ એટલે આથમવું, રાઈઝ એટલે ઉગવું અને સેટ એટલે આથમવું. ઈસ્ટ એટલે પૂર્વ, પૂર્વ દિશામાં આથમે, સૂર્ય પૂર્વ દિશામાં આથમે, ના આથમે એટલે નેવર આવે. સન નેવર. સેટ્સ આવે, સેટ્સ SKES લાગે, એક વચન હોય એટલે, બરાબર, એટલે સેટ્સ આવે. કાજલ ઓલવેઝ goes to school by bus because it is far away. હંમેશા બસ દ્વારા જાય છે કેમ કે તે દૂર છે. નેવર વોક્સ ટુ સ્કૂલ, ક્યારેય ચાલીને જતી નથી એટલે નેવર, બરાબર. પછી ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ચિલ્ડ્રન એટલે કે બાળકોને રમવું ગમે છે, બરાબર, એટલે હંમેશા રમવું ગમે એટલે ઓલવેઝ, બરાબર. હવે બહુવચન છે એટલે એમાં SKES લાગે નહીં એટલે લાઈકનું લાઈક, બરાબર. ધ અર્થ ઓલવેઝ. હવે અર્થ એક વચન છે એટલે ગોઝ અરાઉન્ડ ધ સન. સમજાયું? આવી રીતે વ્યવસ્થિત રીતે સમજજો. ઓકે. પછી બબીતા મેક્સ ટી, શી ડઝ નોટ મેક કોફી એટલે જે આપણને કાઉન્સમાં આપ્યું છે એને નકાર બનાવીને લખવાનું છે. એનો મતલબ એમ કે વિપુલ સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ, તો ઇન ધ મોર્નિંગ કાઢીને શું લગાડી દેવાનું છે? ઇન ધ ઇવનિંગ. અને કેવું બનાવી દેવાનું છે? નકાર વાક્ય. વિપુલ એટલે છોકરો, છોકરો એટલે હી ડઝ નોટ સ્ટડી, સ્ટડીઝ છે એટલે એનું મૂળ રૂપ લખવાનું STDUDY. હી ડઝ નોટ સ્ટડી ઇન ધ ઇવનિંગ. આ જવાબ. પછી ધ બોયઝ પ્લે ફૂટબોલ, બરાબર. ધ બોયઝ બહુવચન છે, બરાબર, એટલે ધે ડુ નોટ પ્લે નું પ્લે, ધે ડુ નોટ પ્લે ફૂટબોલની બદલે હવે શું થઈ જશે? ક્રિકેટ, બરાબર. નેહા સિંગ્સ સોંગ્સ, તો નેહા એટલે કે શી છોકરી, શી ડઝ નોટ સિંગ્સ નું થઈ જશે સિંગ. હવે અહીંયા S લાગશે નહીં એટલે ડઝ નોટ સિંગ સોંગ્સ, સોરી ભજન. જે કાઉન્સ વાળું છે એ લખવાનું છે. ઓકે, ભૂલથી થઈ ગયું. અમન લાઇક્સ ટુ વોચ ફિલ્મ. અમન એટલે કે છોકરો એટલે કે હી ડઝ નોટ લાઇક ટુ વોચ કાર્ટૂન્સ, બરાબર ને, કાર્ટૂન્સ કાઉન્સ વાળું લખવાનું. પછી દીપ એન્ડ લતા બે લોકો છે એટલે કે બહુવચન જ છે એટલે કે ધે ડુ નોટ વોટર ધ ટ્રીઝ. પ્લાન્ટ્સની બદલે શું આવશે? ટ્રીઝ, બરાબર. પછી
હવે એની આગળનું ડીડ ઉમંગ ટેલ અ સ્ટોરી. તો વિલ વરુણ, તો યસ અને નો માં જવાબ, બંનેમાં જવાબ આપવાનો. યસમાં પણ આન્સર આપવાનો, નો માં પણ આન્સર આપવાનો. તો વિલ વરુણ વિન ધ મેચ. હવે આ ડીડ થી વાક્ય હતું એટલે ટોલ્ડ આવ્યું, ભૂતકાળનું રૂપ, અને ડીડન્ટ ટેલ આવ્યું. હવે આ વિલ થી વાક્ય છે તો એમાં ટોલ્ડ ને ડીડન્ટ નો આવે, બરાબર. વિલ વાળું વાક્યમાં વિલ જ આવે. એટલે યસ વરુણ એટલે છોકરો એટલે હી આવશે, હી, બરાબર. યસ હી વિલ વિન ધ મેચ. પછી નો, હી વિલ નોટ, અથવા તો વોન્ટ, હી વોન્ટ વિન ધ મેચ, બરાબર. આવી રીતે નકાર બનાવવાનું છે. પછી આગળ તો જુઓ, ડુ ધે ક્લીન ધેર રૂમ. ડુ ધે ક્લીન ધેર રૂમ, તો યસ ધે ક્લીન ધેર રૂમ, બરાબર. એક એક્સ્ટ્રા ઓ થઈ ગયું. પછી નો, ધે ડોન્ટ ક્લીન ધેર રૂમ, બરાબર. પછી ડીડ ચેતન કેચ ધ બોલ, તો યસ. હવે ડીડ વાળું વાક્ય છે એટલે કેચ નું કોટ થશે. યસ હી કોટ ધ બોલ, ભૂતકાળનું રૂપ આવે, બરાબર ને. પછી નો, હી ડીડન્ટ. હવે જ્યારે ડીડન્ટ લાગી જાય, ડીડ લાગી જાય ત્યારે ફરીથી મૂળ રૂપ આવે એટલે ત્યારે આવશે કેચ. નો હી ડીડન્ટ કેચ ધ બોલ, બરાબર. બે જાતે કરજો. પછી આગળનો ડીડ તરુણ ડ્રો અ પિક્ચર. તો પહેલા ક્વેશ્ચન વાક્ય બનાવવાનો, પહેલા ક્વેશ્ચન એટલે કે પહેલા સવાલ બનાવવાનો, અને પછી ફરીથી એને યસ અને નો માં આન્સર આપવાનો છે. ઓકે. ધ બોયઝ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. તો વેન્ટ એટલે ભૂતકાળનું રૂપ એટલે ડીડ થી શરૂઆત થશે એટલે ડીડ ધ બોયઝ. હવે વેન્ટ છે, ડીડ આવી ગયું એટલે મૂળ રૂપ આવે. વેન્ટ નું મૂળ રૂપ ગો. ડીડ ધ બોયઝ ગો ટુ ધ લાઇબ્રેરી, બરાબર. અહીંયા ક્વેશ્ચન માર્ક. પછી યસ થી આપવાનો આન્સર. યસ બોયઝ છે એટલે બહુવચન છે એટલે ધે ડીડ. પછી નો, ધે ડીડન્ટ. હવે આમાં આખું વાક્ય લખવાનું જરૂર નથી, બરાબર. ટૂંકમાં તમે આન્સર આપી શકો છો. તો સંજના વોક્સ ઇન ધ ગાર્ડન. હવે સંજના વોક્સ ઇન ધ ગાર્ડન, તો સંજના વોક્સ એટલે સાદો વર્તમાન કાળ થયો અને એક વચન થયું એટલે ડઝ થી વાક્ય બને. ડઝ સંજના, ડઝ સંજના વોક. હવે અહીંયા એસ ના લાગે કેમ કે ડઝ માં ઈએસ લાગી ગયું એટલે ડઝ સંજના વોક ઇન ધ ગાર્ડન, બરાબર. ડઝ સંજના વોક ઇન ધ ગાર્ડન ક્વેશ્ચન માર્ક. પછી યસ સંજના એટલે છોકરી એટલે શી ડઝ. યસ શી ડઝ. નો શી ડઝન્ટ, બરાબર. બાકીના બે વાક્યો જાતે કરવાના. પછી fill in the blanks using the words given in the brackets. તો who, what, where, when એનાથી ખાલી જગ્યાઓ ભરવાની છે. તો sing songs કોણ ગીત ગાય છે એટલે who sing songs. does Ali keep the keys ચાવીઓ ક્યાં મૂકી છે એટલે where. પછી do the boys go to school, બરાબર. when ક્યારે સ્કૂલે જશે એટલે કે when do the boys go to school. પછી ટીચર આજે શું શીખવાડશે એટલે what did the teacher teach you today. આજે શું શીખવાડવાના છે, શું એટલે what. will you meet your friends on Sunday. where તું રવિવારે તારા મિત્રોને ક્યાં મળીશ એટલે where. ઓકે.
ફરીથી આગળ ક્વેશ્ચન વાક્ય બનાવવાના છે. જુઓ તો રોહન બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. એક જ ઉદાહરણમાં 4 ક્વેશ્ચન આપણને આપ્યા છે. આપણે 2 બનાવવાના છે. બરાબર, આપણે આ બધામાં 2 બનાવવાના છે. જેટલાની નીચે અંડરલાઈન કરી હોય એટલા ક્વેશ્ચન બને. તો રોહનની નીચે અંડરલાઈન છે તો રોહન કાઢી નાખવાનું, બાકીનું બધું એમને એમ. તો હુ રીડ્સ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. હુ રીડ્સ ધ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. હુ લાગી જાય. બરાબર, હવે બુક્સ કાઢી નાખીએ એટલે વોટથી વાક્ય બને. વોટ ડઝ રોહન, બરાબર, વોટ ડઝ રોહન રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. બુક્સ નીકળી જાય. બરાબર, વોટ ડઝ રોહન રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. પછી ઇન ધ લાઇબ્રેરી એટલે ક્યાં, જગ્યા દર્શાવે ને, એટલે ક્યાં, એટલે આ વાક્ય બને. વેર ડઝ રોહન રીડ બુક્સ એવરી ડે. લાઇબ્રેરી નીકળી ગયું. વેર ડઝ રોહન રીડ્સ બુક્સ એવરી ડે. પછી એવરી ડે નીકળી જાય. એવરી ડે એટલે ક્યારે એટલે કે વેનથી વાક્ય બને. વેન ડઝ રોહન રીડ્સ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. બરાબર, આપણે 1-2 વાક્ય બનાવીએ. મિસ્ટર જોશી, હવે વ્યક્તિ છે એટલે હુથી વાક્ય બને. હુ વિઝિટ્સ. હુ વાળું વાક્ય એકદમ સહેલું. હું લખી બાકીનું બધું બેઠું મારી દેવાનું. હુ વિઝિટ્સ ધ લાઇબ્રેરી એવરી સેટરડે. બરાબર, ક્વેશ્ચન માર્ક બોલવાનું નહીં. હવે મિસ્ટર જોશીથી હુથી બની ગયું. એવરી સેટરડે એટલે શું દર્શાવે છે? સમય, એટલે કે ક્યારે. વેનથી વાક્ય બને એટલે વેન. વિઝિટ્સ એટલે સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ લાગશે. તો વેન ડઝ, પછી મિસ્ટર જોશી. વેન ડઝ મિસ્ટર જોશી વિઝિટ્સનું વિઝિટ થઈ જશે, એસ નીકળી જાય, મૂળ રૂપ આવી જાય. બરાબર, વેન ડઝ મિસ્ટર જોશી વિઝિટ ધ લાઇબ્રેરી એવરી સેટરડે નીકળી જશે, એ આવશે આન્સરમાં. ઓકે, પછી ધ બોયઝ પ્લે ચેસ ઇન ધ પાર્ક એવરી ડે. ચેસ કર્મ એટલે વોટથી વાક્ય બને. વોટ, પછી બોયઝ એટલે બહુવચન છે તો બહુવચનમાં ડઝ ના આવે, બહુવચનમાં ડુ આવે. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ પાર્ક એવરી ડે. પછી ક્વેશ્ચન માર્ક. બરાબર, હવે ઇન ધ પાર્ક એટલે જગ્યા દર્શાવે છે એટલે વેરથી વાક્ય બને. વેર, WHERE. વેર ડુ ધ બોયઝ પ્લે ચેસ એવરી ડે. બરાબર, બાકીના વાક્યો તમારે જાતે કરવાના, પ્રેક્ટિસ કરવાની એટલે આવડશે. બરાબર, બધું હું જ કરાવીશ તો કંઈ આવડશે નહીં, તમે જાતે કરશો તો આવડશે. વિચ આઇટમ કોસ્ટ ₹190. ગઈ પરીક્ષામાં પૂછાયું હતું એટલે આ પરીક્ષામાં આની જેવું બીજું પૂછાઈ શકે છે. બરાબર, તો જ્યારે ગઈ પરીક્ષાનું રિવિઝન કરાવ્યું હતું ત્યારે મેં 2-3 એડવર્ટાઇઝમેન્ટ કરાવેલી હતી એટલે એમાંથી જ પૂછાશે. બરાબર, વિચ આઇટમ કોસ્ટ ₹190. 190ની આઇટમ કઈ છે? ડિક્શનરી, એટલે અહીંયા લખવાનું ડિક્શનરી. બરાબર, એક જ વાક્યમાં લખવાનું, પછી તમે લાંબુ લખો છો એમાં ગડબડ ગોટાળા વાળો છો. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 લોંગ બુક? 1 લોંગ બુકની પ્રાઇસ કેટલી છે? ₹65. વોટ ઇઝ ધ નેમ ઓફ ધી શોપ? શોપનું નામ શું છે? તો કે આદિત્ય બુક સ્ટોર. બરાબર, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક ડીડ શ્રેયા બાય? 6. ઓકે, પછી વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ₹460. ઓકે, આમાં એક વાક્યમાં લખશો તો ચાલશે, કેમ કે તમે પછી આન્સર લખવામાં ગડબડ ગોટાળા કરો છો. પછી ધ પિચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ. બરાબર, ધ પિચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ. આપણું છેલ્લી લેટ્સ રીડ મોર નું છેલ્લું યુનિટ. બરાબર ને, એના ઉપરથી પ્રશ્નો પૂછાશે. તો વેર ડઝ ધ પિચર પ્લાન્ટ ગ્રો? ક્યાં ગ્રો થાય છે? તો ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. તો ઇટ એટલે શું? ધ પિચર પ્લાન્ટ. તો ઇટની બદલે ધ પિચર પ્લાન્ટ લખવાનું. ધ
પિક્ચર પ્લાન્ટ, પછી અહીંયાથી ચાલુ કરવાનું, grows in the hot parts of Asia. What does the plant produce? Plant શું પ્રોડ્યુસ કરે છે? તો the plant produces sweet juice. એમાં also નહીં લખવાનું. ઓકે, the plant produces sweet juice. બરાબર. પછી જુઓ, તો ખાલી જગ્યા ઓફ ધ પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ, એમાં શું આવે? તો રીમ. બરાબર, એ ઓપ્શન. ધ શેપ ઓફ ધી ખાલી જગ્યા ઇઝ લાઇક અ પિક્ચર. બરાબર, તો પ્લાન્ટ. ધ ઇનસાઇડ વોલ્સ આર સ્લીપરી, એટલે સી ઓપ્શન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ધ શેપ ઓફ ધી રીમ, આમાં રીમ આવશે. ઓકે, બી ઓપ્શન. બરાબર, ધ શેપ ઓફ ધી રીમ, રીમનું જે શેપ છે એ પિક્ચર જેવો છે, એટલે કે ઘડા જેવો છે. આમાં ધ રીમ ઓફ ધી પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ, ધ શેપ ઓફ ધી રીમ ઇઝ લાઇક અ પિક્ચર, અને ધ ઇનસાઇડ વોલ્સ આર સ્લીપરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણું આજનું ક્વેશ્ચન પેપર, આજનું રિવિઝન અહીંયા પૂરું થાય છે. કાલે આવું ને આવું ક્વેશ્ચન પેપર એક કરાવીશ, મોડલ ક્વેશ્ચન પેપર, કે જે ગ્રામરની ચોપડીમાં આપેલું છે. એ પણ આવી જ રીતે, એમાં આવી જ રીતના પ્રશ્નો હશે. બરાબર, આ પ્રશ્નો તમે વ્યવસ્થિત સારી રીતે રીડ કરજો. આ બધું એક વખત પાકી નોટમાં લખજો, એટલે તમને વાંચવામાં તકલીફ પડે નહીં. ઓકે, ધન્યવાદ મિત્રો.